અમુક એપ્લિકેશનો એવી આવે છે જેમાં આપણે કેમ રીલ સ્ક્રોલ કરતા હોય એવી રીતે વિડીયો કોલ સ્ક્રોલ થાય છે. ડેટિંગ એપ્સ છે ને એ આપણે એમ કહી શકીએ છીએ કે લોકોને ગોળ ફેરવવા માટે બનાવવામાં આવેલી સાયબર ક્રિમિનલો દ્વારા એક બહુ સારો હથિયાર તરીકે એને યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ રિસેન્ટલી સુરતના એક જેન્ટલમેન હતા જે બહુ સારું વર્ક કરી રહ્યા છે. એક કોઈક રીતના આવી રીતના કોઈક લેજિટિમેટ વેબસાઇટ ઉપરથી કોઈક લેડીને મળે છે અને ધીરે ધીરે એ લોકોની દોસ્તી વધારે ઊંડી થાય છે. એક ટાઈમ એવો આવી જાય છે કે જેમાં એ લોકો બધી જ લિમિટ્સ ક્રોસ કરી દે છે. ઇન્ટરનેટનો એક રૂલ છે કે જ્યારે બી તમે કઈ બી ઇન્ટરનેટ ઉપર આપો છો કે સર્વ કરો છો દેટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. ઘણા બધા લોકો મતલબમાં ઓનલાઈન એપ્લિકેશનથી એનું પાત્ર શોધતા હોય, તો આમાં પણ સ્કેમ થાય છે આવું કઈ? આમાં આપણે એવું કહી શકીએ કે ઘણી બધી ફેરી એ આખું પ્લેટફોર્મ ફેક હોય. તો મિત્રો ફરી એકવાર હું હાજર છું. પગ પલાળી દીધા છે દરિયામાં અને મારા મગજમાં તો છે ને અત્યારે હવે વાવાઝોડું આવે છે કે એટલા બધા સવાલ છે કે લગભગ તો હું બધા પૂછી જ લે, આજ તો જવા જ નહીં દઉં, પણ તમે ના જાતા. તો સૌથી પહેલો પ્રશ્ન સાહેબ એવો છે મારો કે અત્યારના જુવાનિયા બધા હે ને મેં નોટિસ કર્યું છે અને મેં પોતે એકાદ બે વાર જો કે ટ્રાય કર્યું છે કે અમુક એપ્લિકેશનો એવી આવે છે કે જેમાં આપણે કેમ રીલ સ્ક્રોલ કરતા હોય એવી રીતે વિડીયો કોલ સ્ક્રોલ થાય છે અને આમાં ઘણું બધું નેગેટિવ બાબતો મેં નોટિસ કરી છે. તો હું આ બધું તમારા મોઢે સાંભળવા માંગુ છું. તમારું શું કેવું છે આ વિષય ઉપર? બિલકુલ હું સમજી શકું છું કે તમે ડેટિંગ એપ્સ વિશે વાત કરી રહ્યા છો. ફ્રેન્કલી અત્યારે બહુ બધી અલગ અલગ ડેટિંગ એપ્સ તમને મળે છે. ડેટિંગ એપ્સ છે ને એ આપણે એમ કહી શકીએ છીએ કે લોકોને ગોળ ફેરવવા માટે બનાવવામાં આવેલી સાયબર ક્રિમિનલો દ્વારા એક બહુ સારો હથિયાર તરીકે એને યુઝ કરી શકાય છે. કારણ કે સી ડેટિંગ એપ્સ અને પોર્ન વેબસાઇટ આ બંને વસ્તુ એવી છે કે લોકો કશે ને કશે ઘણા બધા લોકો અત્યારના જે આપણે એમ યંગસ્ટર્સની વાત કરીએ તો એનો કોઈક બી રીતના ક્યાં તો એ ડાયરેક્ટલી એમાં પોતાનું ઇનપુટ આપતા હશે, ક્યાં તો એવું બી થતું હશે કે એમની ઉપર પોપઅપ્સ આવી જતા હોય છે કે જે એની પર જ્યારે એ ક્લિક કરે છે ત્યારે એ જ્યાં છે ત્યાંથી જઈને એમને જ્યાં લઈ જવાના હોય ત્યાં પહોંચાડી દે છે. સિમિલરલી લોકો જ્યારે બી આવી બધી પોર્ન વેબસાઇટ્સ તેનું આપણે એમ કહી શકીએ છીએ કે કન્ટેન્ટ જોતા હોય છે તો ત્યારે એમને એડઓન્સ એટલે કે એડ્સ, પોપઅપ્સ એ એવા જ મળતા હોય છે કે જે એના અનુસંધાનના હોય. કે ભાઈ તમારા એરિયામાં કોઈ સિંગલ વ્યક્તિ હોય કે મેરિડ વ્યક્તિ હોય એને મળો. જ્યારે એનાથી એન્ચાન્ટ થઈને એની પર ક્લિક કરે છે તો પછી એ અમુક એપ્સ છે જે પોતાના ફોનની અંદર ડાઉનલોડ કરશે, ઇન્સ્ટોલ કરશે. હવે આ એપ જે છે તે થર્ડ પાર્ટી એપ હોય છે. એપ્સના જે બી ડેવલપર્સ છે તે પહેલા તો એમનો ડેટા જોઈ લેતા હોય છે. એમનો પ્રાઇવેટ, સેન્સિટિવ, કોન્ફિડેન્શિયલ ડેટા બધો કોમ્પ્રોમાઇઝ થઈ ગયો. આ ઉપરાંત એમને કદાચ કોઈ વ્યક્તિ મળી બી જશે ત્યાં જેની સાથે એ ડેટિંગ કરી શકે. જ્યારે આવો કોઈ વ્યક્તિ એમને મળે છે, ધીરે 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 એમની સાથે કન્વર્ઝેશન થાય છે. ફોર એક્ઝામ્પલ રિસેન્ટલી સુરતના એક જેન્ટલમેન હતા જે બહુ સારું વર્ક કરી રહ્યા છે. એક કોઈક રીતના આવી રીતના કોઈક લેજિટિમેટ વેબસાઇટ ઉપરથી કોઈક લેડીને મળે છે અને ધીરે ધીરે એ લોકોની દોસ્તી વધારે ઊંડી થાય છે. એક ટાઈમ એવો આવી જાય છે કે જેમાં એ લોકો બધી જ લિમિટ્સ ક્રોસ કરી દે છે અને વિડીયો કોલ ઉપર એમ કહી શકીએ છીએ કે શોભે નહીં એવી રીતના એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. એક દિવસ એમને એવું ખબર પડે છે કે એમનો જે ડેટા છે તે લીક થઈ ગયો છે. એટલે કે એ ગર્લનો હવે ડેટા તો હતો જ નહીં, બટ ડેટા હતો કારણ કે તમે ઇન્ટરનેટનો એક રૂલ છે કે જ્યારે બી તમે કઈ બી ઇન્ટરનેટ ઉપર આપો છો કે સર્વ કરો છો દેટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન, તો ઇટ કેન બી કોમ્પ્રોમાઇઝ. આવલું તમે ગયા એપિસોડમાં કીધું વોટ્સઅપ પાસે તો એ ડેટા છે જ અને એના એગ્રીમેન્ટમાં
આપણે ઓલું ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ક્લિક કરાવે, આપણે કોઈ દી વાંચતા નથી. બિલકુલ એમાં એને લખ્યું જ છે કે આ તમે વેબસાઇટનો કે અમારા એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો આમાં જે કાંઈ પણ મૂકો એ પબ્લિકલી જ છે. પબ્લિકલી છે. પણ આ વસ્તુ તો તમને માની લેવું પડે, કારણ કે આ કેસમાં છે ને તે એપના ડેવલપર્સ તમને હેરાન કરે એ તો અલગ વાત છે, બટ પ્રેક્ટિકલી જે સામેવાળું વ્યક્તિ હશે એ તમારું સ્ક્રીન રેકોર્ડ કરી દેશે. અને સ્ક્રીન રેકોર્ડ કરીને કદાચ એને અગર એવી રીતના હોય કે તમે ખરાબ રીતના એની સાથે ઇન્ટરેક્ટ નહીં કર્યું હોય તો એ તમારા ફેસને કે ઇમેજને મોફ કરીને તમને પ્રેઝન્ટ કરશે અને બ્લેકમેલ કરશે. આ બધાની સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમારા કોન્ટેક્ટ બી એની પાસે હશે, બિકોઝ એનો બી એક્સેસ એ લોકો પાસે હોય છે. તો ત્યાં બી એ લોકો વોટ્સઅપ ગ્રુપ બનાવીને તમને હેરાન કરી શકે છે. તમારા કોન્ટ્રાવેન્શિયલ ઇમેજીસ જે છે તે, પછી તમારા વિડીયોઝ જે ક્રિએટ કરવામાં આવ્યા હોય એઆઈથી, એ બધા રોટેટ કરી શકે છે, સર્ક્યુલેશનમાં લાવી શકે છે. સો આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે કોઈની બી સાથે ઇન્ટરેક્ટ કરો છો ત્યારે તમે બહુ સેફલી ઇન્ટરેક્ટ કરો, નહીં તો એના પ્રત્યાઘાત ક્યાં ને કેટલા પડશે ને એ તમને બી નહીં ખબર. તો આ સાહેબ ટૂંકમાં મોબાઈલમાં કોઈ પણ એપ હોય અને એમાં જ્યારે પણ આપણે કોઈ વિડીયો કોલ કે ફોટો શેર કરીએ છીએ તો પહેલી ભૂલ તો આપણી જ છે કે આપણે ના કરવું જોઈએ. બિલકુલ. અને સામેવાળું કોઈ મગાવે છે તો હું તો કોઈ એને પહેલા બ્લોક જ કરી દઉં, અથવા તો કોઈ વાતચીત જ આગળ ના વધારો. 100%. એ બેટર છે આપણી સેફટી માટે, હે ને? બિલકુલ. તમને એક વાત કહીશ કે એક વેબસાઇટ છે જેનું નામ છે એશલે મેડિસિન. આ વેબસાઇટ જે છે તે તમને એક વસ્તુની ગેરંટી આપે. તમને શું લાગે છે કઈ વસ્તુ હશે જે તમને વેબસાઇટના ડેવલપર્સ ગેરંટી આપે છે? કે આપણો જે ડેટા છે એ અમારા પાસે નથી જ આવતો, એવું કંઈ. એ જે વેબસાઇટ હતી ને તે ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ ડેટિંગ વેબસાઇટ. એટલે કે જેમાં તમે અગર મેરિડ હો તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કરી શકો છો. અચ્છા. એની વેબસાઇટ હતી. એ તમને શું ગેરંટી આપી શકે કે ઓનલાઈન પ્રિવસી રહેશે તમારા અફેરની, તમારું નામ કશે નહીં આવે. અને આ એટલી બધી ફેમસ જગા હતી, એટલી બધી ફેમસ વેબસાઇટ હતી કે એમાં મોટા મોટા સ્ટાર્સ, આપણે એમ કહી શકીએ છીએ કે ઇન્ટરનેશનલી આ બહુ ફેમસ હતી. અને ઘણા બધા પ્રતિભાશાળી વ્યક્તિઓ બી જે છે એ એની અંદર પોતાનું ઇનપુટ આપી ચૂક્યા છે અને એમની પ્રોફાઇલ્સ તમને બિલકુલથી એમાં મળી જશે. એક દિવસ એવું થાય છે કે કોઈ એક વ્યક્તિ તે આના જે ડેવલપર્સ હોય છે તેની ઉપર પ્રેજ્યુડાઇઝ કરીને એની ઉપર, એના સર્વર ઉપર હેકિંગ એટેક કરે છે. અચ્છા, બરાબર. એ જે વેબસાઇટ ગેરંટી આપતી હતી કે પ્રાઇવસી રહે તમારી, અને એની જ પ્રાઇવસી કો કે તોડી કાઢી. અને આમાં એને મોનિટરી કઈ ફાયદો નહીં થયો, પણ એને શું કર્યું કે એનો જે બી ડેટા હતો સર્વરમાં, બધાની ઇન્ફોર્મેશન, નામ, ડિટેલ્સ એ બધા પબ્લિકલી ઓપન કરી દીધા. તમે માનો નહીં સર, આ વસ્તુથી માસ સુસાઇડ થયા હતા. અને અત્યારે નેટફ્લિક્સ ઉપર બી તમને આની ડોક્યુમેન્ટરી મળી જશે. અને આ વસ્તુમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આમાંથી જે બી લોકો આ વેબસાઇટનું યુઝ કરતા હતા તેમાંથી 1.5 lakhs લોકો દેવર ઇન્ડિયન. અચ્છા, 1.5 લાખ લોકો તો ભારતીય આપણા ભારતીય જ હતા જે ઇન્ટરનેશનલ વેબસાઇટમાં પોતાનું નાનું મોટું ઇનપુટ આપતા હતા. બરાબર. સો ધીસ ઇઝ ધ થિંગ કે ઇન્ટરનેટ ઉપર કોઈ બી વસ્તુ સ્થાયી નથી હોતી. અને ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે જેમાં તમે આંખ મીચીને ભરોસો નથી કરી શકતા. એટલે ધેર ઇઝ અ સેઇંગ કે નેવર બ્લાઇન્ડ ફેથ ઇન્ટરનેટ. ખાસ કાળજી રાખવા જેવી વાત છે. સર, અત્યારે આપણી વાત થઈ રહી છે તો હું એક બીજો કેસ તમને કહું છું જે ઓનલાઈન નથી બટ કાઇન્ડ ઓફ ઓફલાઈન કેસ છે, બટ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ. કોઈ એક વ્યક્તિ છે, તેમની પર અચાનક પોલીસ એમને ત્યાં આવે છે અને એમને કહે છે કે એમની ઉપર રેપ ચાર્જીસ છે. ડાયરેક્ટ જ વસ્તુ એવું છે કે કોઈ ઇન્ટરનેશનલ ક્રાઇમ થયું હોય અને એમાં જે વિક્ટિમ છે એ પીએમઓનો કોન્ટેક્ટ કરે છે અને ઇન્ડિયન કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે ડિપોઝ કરે છે. તો પછી એને એઝ અ કમ્પ્લેન આપણે બિલકુલથી રજીસ્ટર કરી શકીએ છીએ, કારણ કે આમાં એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિડિક્શન આવતું હોય છે. સો આવા બધા કેસીસમાં કે જ્યાં વિક્ટિમ જાતે અહીંયા આવીને પોતે ડિપોઝ કરે છે અને એ ક્રિમિનલને આઈડેન્ટિફાઈ કરીને એક્શન લેવા માંગે છે, તો એ થઈ શકે છે. યસ.
આ થઈ રેપની વાત. હમ. તો ફ્રેન્કલી આ કેસમાં એવું હતું કે અચાનક કોઈ વ્યક્તિને ત્યાં પોલીસ આવે છે અને એમની ઉપર ચાર્જીસ લગાવે છે રેપ. એ વ્યક્તિને સમજ નથી પડતી કે આવું કેમ. આ વસ્તુ એક એવી વસ્તુ છે કે ઘણા બધા લોકો એટલીસ્ટ સતર્ક થઈ જશે. આ જે વ્યક્તિ છે તેને ક્યારેય બી કોઈની સાથે આવા વ્યવહાર નથી જબરજસ્તી કે એવું કંઈક એમના કન્સેન્ટ વગર એવું કોઈક કોઈની નજીક નથી આવ્યા. બટ આ ઇન્ટરનેશનલ ટ્રીપ્સમાં બહુ જતા હતા, સ્પેસિફિકલી બેંકોક, થાઈલેન્ડ. તો થાઈલેન્ડ બેંકોક વાળા તમે ખાસ સાંભળજો, આ તમારા કામનું જ છે. એટલે જ્યારે બેંકોક જતા હતા થાઈલેન્ડમાં, ત્યારે એમણે રેપ નહીં કર્યું હતું. ઇટ વોઝ અ કન્સેન્ચ્યુઅલ સેક્સ કે જેમાં બંનેની મરજીથી થયું. હવે જ્યારે બી એ વ્યક્તિનું મગજ બગડું ત્યારે અહીંયા આવીને એની સામે અગર રેપની કમ્પ્લેન કરી તો આ વસ્તુ તો જોવા જેવી છે કે રેપમાં જે વસ્તુ છે એ બધા એવિડન્સ આમાં તો મળી શકે છે. બટ એક વસ્તુ છે કે કન્સેન્ચ્યુઅલ હતું ના કન્સેન્ચ્યુઅલ નહીં હતું. હવે આ વસ્તુને પ્રૂવ કરવું એક ચેલેન્જ છે. તો કાલ ઉઠીને આવા બધા લોકોને કોઈ ઇઝીલી એટલીસ્ટ બ્લેકમેલ તો કરી જ શકે છે. અત્યારે આ તો તમે કીધું કે થાઈલેન્ડ બેંકોકમાં આ બધું બન્યું છે, પણ આપણા સમાજમાં આ વસ્તુ રેગ્યુલર અવારનવાર આપણે છાપામાં કે ન્યૂઝમાં જોતા આવીએ છીએ, તમે હું બંને, કે જેમાં હોય બંનેની મરજીથી જ બધું. અને મોટા ભાગના કેસીસમાં હવે તો પબ્લિક સમજદાર થઈ ગઈ કે ભાઈ માની લો કોઈ એવી રીલ કે ન્યૂઝ આવ્યું કે ભાઈ આ ઓયોમાં ગયા હતા અને ત્યાં આ લોકોએ આવું કર્યું, બલાત્કાર કે આ છે તે છે. પણ આમ વિચારીએ ને તો કઈ ઓયોમાં આમનમ થોડા સાહેબ કોઈ પહોંચી ગયા હોય, બેયની મરજી હોય તો જ એન્ટ્રી થાય, કે આમનમ તો થતી નથી. તો આવા કેસીસમાં તો ખાસ કરીને છોકરાઓને વધારે હેરાન થવું પડતું હોય, કેમ કે એને તો ઈ સાબિત કરવાનું છે કે ભાઈ બંનેની મરજી હતી. ફ્રેન્કલી આમાં એટલું તો છે કે અત્યારે એક એવો ટાઈમ છે કે આપણે આપણી દીકરીઓને બી એટલા સેફ રાખીએ. નો ડાઉટ તમે જે કહો છો તેમાં અત્યારે વુમન ના બેઝિસ ઉપર જ બધા લોઝ બન્યા છે. બટ એટલું છે કે અત્યાર લગીન વુમનને એક એવી રીતના જોવામાં આવી છે કે એમને એક લેવલનું ન્યાય મળવું એ પણ એટલું જ યોગ્ય છે. એટલે હરેક કેસ છે ને તેની સાથે એના પોતાના સર્કમસ્ટન્સ હોય છે. એટલે આપણે જ્યારે બી કોઈ કેસની વાત કરીએ તો આપણે એના સર્કમસ્ટન્સ જોઈને અને એના સરાઉન્ડિંગ ઇશ્યુઝ જોઈને જ પછી એમાં કંઈક કરીએ એ બધું યોગ્ય રહેશે. રાઈટ વાત છે. પણ હું છે ઘણા કિસ્સાઓ બનતા જણાતા આવે છે. જોકે કાળજી તો રાખવી જ જોઈએ, ખાસ કરીને છોકરાઓ ધ્યાન રાખવાનું ભાઈ. પછી આમાં તો ફિલ્મ થતા વાર લાગતી નથી અને આ બહુ લાંબુ હાલે ભાઈ. ઘર પરિવાર આપણું હેરાન થઈ જાય એક નાની એવી ખુશી માટે. આમાં એક બીજી વાત બી હું તમને કહું કે ઘણી બધી ફેરી છે ને કે તમે તમારો જે ફોન છે એ તમે વોશરૂમમાં લોકો બહુ યુઝ કરતા હોય છે પોતાના. રાઈટ. તો આવા બધા સિનેરિયોમાં લોકો સોંગ સાંભળતા સાંભળતા શોવરમાં નાતા હોય છે, આ છે તે છે. આ બધી વસ્તુ શું કરે છે કે અગર તમારા ફોનની અંદર થર્ડ પાર્ટી એપ્સ હોય, કોઈક રીતના એનું મિરરિંગ થયું હોય તો કોઈ દૂર બેસેલો વ્યક્તિ વાયા યોર કેમેરા એ તમને એક્સેસ કરી શકે છે. એ તમારી પોર્ન મૂવીઝ બનાવી શકે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને એક બીજી વાત હું કહીશ કે ઘણી બધી ફેરી શું થતું હોય છે કે તમે કોઈક માર્કેટથી ઓનલાઈન ફોન મંગાવ્યો. નાઉ ધેટ ઇઝ અ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ પ્લેટફોર્મ. જ્યારે તમે એનામાંથી ફોન મંગાવો છો ત્યારે એ આવે તો વેન્ડર્સ થ્રુ છે. હવે ફોન અનપેક કરવો અને પેક કરવો એ બંને ઈઝી વાત છે. એવું નથી કે ભાઈ સીલ પેક ફોન આવ્યો છે તો કઈ ખુલ્લું જ નથી, એવું નથી. અત્યારે બધું થાય છે. તો ઘણી બધી ફેરી નવા ફોનમાં બી આ ઇશ્યુ થઈ શકે છે કે હિડન એપ્સ થર્ડ પાર્ટી એપ હોય એ પહેલેથી એમાં ઇન્સ્ટોલ હોય અને કહેવાય છે બ્લોટવેર. જી. હવે જ્યારે તમારી પાસે આવા એપ્સ આવતા હોય તમે તો રૂટીનમાં તમારો ફોન પછી બટ ઓબ્વિયસલી નવો છે એટલે તમે ચાલુ કરી દેશો. બટ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે નવો ફોન બી જ્યારે બી તમે લઉં છો તો પહેલા તો 2 થી 3 વાર એને ફોર્મેટ કરો, એનો જે ઓપરેટિંગ સોફ્ટવેર છે તેને અપડેટ કરો અને પછી જ એને યુઝ કરવાનું ચાલુ કરો. નહીં તો તમારો જે બી કેમેરાનો એક્સેસથી લઈને તમારું ગેલેરી કે તમારા કોઈ બી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા એ બહુ ઇઝીલી ક્રિમિનલ મિસયુઝ કરશે.
સો આ વસ્તુ છે જેની તકેદારી આપણે બિલકુલથી રાખવી જોઈએ. સાહેબ આમાં ઘણી વખત કેવું થાય કે ઘણા લોકો જેન્યુઅલી અમુક જે લગ્ન નથી થયા અથવા તો ઘણા બધા લોકો મતલબમાં ઓનલાઈન એપ્લિકેશનથી એનું પાત્ર શોધતા હોય જીવન સાથી. તો આમાં પણ સ્કેમ થાય છે આવું કઈ? બિલકુલ. અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ્સ મેટ્રિમોનિયલ લોકો માટે કે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સની અગર આપણે વાત કરીએ તો ફ્રેન્કલી બહુ બધા અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ્સ આવી ગયા છે. આમાં આપણે એવું કહી શકીએ કે ઘણી બધી ફેરી એ આખું પ્લેટફોર્મ ફેક હોય એવું બી હોય. ઘણી બધી ફેરી એ એક સ્પૂફ પેજ હોય, એટલે કે નકલી બનાવેલું પેજ હોય ઓરિજિનલનું, સેમ કોપી દેખાતું હોય એવું બી હોઈ શકે. ક્યાં તો ઘણી બધી ફેરી એવું બી હોઈ શકે કે જે ઓરિજિનલ છે એ જગ્યા તો લેજિટિમેટ છે, બટ એમાં જે વ્યક્તિ છે તે પ્રોફાઇલ ફેક હોય. એટલે આ બધી વસ્તુ તમને ચેલેન્જ કરી દઈ. આપણી હમણાં જ વાત થઈ કે જેમાં વિડીયો કોન્ફરન્સ ઉપર તમે લોકો એકબીજા સાથે વાત કરો છો. ઘણી બધી ફેરી લોકો એકબીજા સાથે કનેક્ટ કરે છે વાયા ઓનલાઈન પ્લેટફોર્મ. એમની બહુ ડિટેલમાં તપાસ નથી કરતા અને જે છોકરા છોકરી હોય છે એકબીજાની સાથે લિબર્ટી લે છે વિડીયો કોલ ઉપર વાત કરતા કરતા. તો સામેવાળો વ્યક્તિ અગર એ મેલાફાઈડ હોય તો પછી એ વિડીયોને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એને બ્લેકમેલ કરી શકે છે. આ જ વસ્તુ. આ બધા ઉપરાંત બહુ બધી વસ્તુ છે. એક તમને કેસ કહીશ કે ભાઈ એક પાત્ર હતું રાજ અને સિમરન. ઓકે. રાજ છે તે આપણું DDLJ વાળું, એ ત્યાં હતો આપણો આઉટ ઓફ ઇન્ડિયામાં, યુકેમાં, અને આ ઇન્ડિયન ગર્લ હતી. બિલકુલ NRI છોકરા સાથે મેરેજ કરવા હતા એટલે ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મમાં દે વર વેરી એક્સાઇટેડ. બંને છોકરાઓ બી દે વર ઓલ્સો વેરી મચ એક્સાઇટેડ. રાજ વ્યવસ્થિત વ્યક્તિ હતો, સિમરન બી બરાબર હતું. હવે એ લોકો જે છે તે ધીરે ધીરે એકબીજાની સાથે ફાઇન કોર્ડિયલ રીતના સારી દોસ્તી એ લોકોની થઈ. કોઈક ને કોઈક રીતના બંને અવેર હતા કે એમનું જે વિડીયો છે તેમાં આવું બધું થઈ શકે છે, એટલે એ લોકોએ વિડીયો કોલ પર બહુ લેજિટિમેટલી વાત કરી. બધી રીતનું ફાઇન, એક સારું હેલ્ધી રિલેશન હતું. એક દિવસ ક્રિસમસ આવતી હતી તો રાજે સિમરનને કીધું કે ભાઈ આ ફેરી, બીકોઝ હી વોઝ ફાઇનાન્શિયલી સ્ટેબલ, તો એને નિયર અબાઉટ 15 થી 20 લેક્સની ગિફ્ટ આપશે, જેમાં અરમાની ક્લોથિંગ્સથી લઈને રાડોની વોચ, આ તે બધું બ્રાન્ડેડ આપશે. આ ગર્લ થોડી હેઝિટેટ થઈ, બટ કારણ કે આ છોકરો એક્સાઇટેડ હતો કે ના યુ આર માય લાઈફ પાર્ટનર, આઈ વિલ ગીવ યુ. તો એ છોકરીએ એક્સેપ્ટ કર્યું. ધીરે ધીરે બીજો ટાઈમ જતો થયો, એમનું આવી ગયું પાર્સલ. બટ ફ્રેન્કલી એરપોર્ટથી એમને કોલ આવે છે અને એ કોલમાં એમણે જોયું એમના ફોનમાં, કારણ કે ફોનમાં રિફ્લેક્ટ થતું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટનો કોલ છે, અને કોલમાં એમને એવું કહેવામાં આવ્યું કે એ ગિફ્ટની સાથે થોડી કરન્સી હતી જે કાઉન્ટરફિટ હતી, એટલે કે નકલી કરન્સી, અને સાથે સાથે ડ્રગ્સ પણ હતું. તો હવે આ પાર્સલ પહેલા તો તમે મંગાવ્યું કેમ, અને સેકન્ડ કે અમે તમને સ્મગલિંગમાં અને આ જે ઓનલાઈન ડ્રગ રેકેટ છે તેમાં કેમ નહીં લઈએ, તો એનું એક્સપ્લેનેશન આપવા તમે ક્યારે આવો છો. હવે છોકરી પેનિક થઈ ગઈ, એને પાછો પેલા રાજને ફોન કર્યો. હવે એને બી કીધું કે એને આવું કઈ ધ્યાન નથી, કદાચ પાર્સલમાં કોઈ કંઈક એડ કરી દીધું હોય, પણ એને કન્વિન્સ કર્યું કે તમે કદાચ એક ફેરી પોલીસ સાથે વાત કરો, અગર કંઈક લઈ દઈને વસ્તુ કમ્પ્લીટ થતું હોય તો દેટ ફાઇન, આઈ વિલ રીએમ્બર્સ યુ, તમે આપી શકો છો. આ જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ હતી તે સ્ટ્રિક્ટ હતી. એમણે પાછો કોલ કર્યો, બટ આ લોકો જરાક નહીં સાંભળતા હતા. રાજે બી એની રીતના વાત કરી ને જેમ તેમ કરીને એને કન્વિન્સ કર્યું કે પહેલા તો જે ટેક્સ છે તે 15 to 20% એ લોકો આપશે અને ઉપરથી બીજા 2.5 lakhs કરપ્શન આપશે. જેમ તેમ એ લોકો માની ગયા અને છોકરી સાથે આ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝમાંથી કોઈ એક વ્યક્તિએ એવું કીધું કે ફાઇન, હવે અમે તમને કોલ નહીં કરશું. અને આ વસ્તુ આપણે માનવી પડે સર કે એના પછી એમનો કોલ નથી આવ્યો. તો આ બધું વચ્ચે કઈ રીતે પોસિબલ છે? મને તો આમાં કન્ફ્યુઝ કરી દીધો તમે. સર આ વસ્તુ પાછું હું તમને કહું છું કે એના પછી એમનો કોલ નથી આવ્યો. તો બીજા કોઈનો આવ્યો? કોઈનો બી કોલ નથી આવ્યો. અચ્છા. રાજનો બી કોલ નથી આવ્યો. ધેર વોઝ નો રાજ, નો લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ. આ મેટ્રિમોનિયલ વેબસાઇટમાં આ છોકરીને ટાર્ગેટ કરવા માટે ફેક પ્રોફાઇલ બનાવી
અચ્છા. આ પણ રાજ જ હતો, આ બધા એ લોકો જ હતા. કોઈ ગિફ્ટ આપવામાં નહીં આવ્યું હતું, ખાલી ટાર્ગેટ એ જ હતું કે આની પાસે આ મની કેવી રીતના લેવાય. યસ. સો આવા બધા એટેક્સ છે જે અલગ અલગ રીતના અલગ અલગ ફોર્મમાં તમારી ઉપર મૂકી શકાય છે અલગ અલગ પ્લેટફોર્મ્સથી. સો ક્યારે બી આપણે એમ કહી શકીએ છીએ કે પ્રોફાઇલ પરફેક્ટ હોઈ શકે, બટ વ્યક્તિ પરફેક્ટ છે કે નહીં એ વેરીફાઈ કર્યા વગર તમે મેટ્રિમોનિયલ વેબસાઇટ ઉપર બિલકુલથી આગળ તમારું રિલેશનશિપ નહીં. આ તો સારા છોકરાને ગોતવામાં ફાઇનાન્શિયલી નુકસાન, સમય એટલો બગડ્યો અને અઘરું છે હો સાહેબ. આમાં તો કેટલા બધા પ્રકારના સ્કેમ છે ભાઈ. હજી જોડાયેલા જ રહેજો, હજી ઘણા બધા સ્કેમ છે. હજી તો પગ ડૂબાડ્યા હતા ને હવે પાછો થોડોક બહાર આવ્યો છું, કેમ કે દૂરથી જોવું પડે એમ છે કે કેટલાક સ્કેમ.